અભિનેત્રી, મોડલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈન 31 મેના રોજ હોટેલ હયાત રીજન્સી અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતા ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં 2 વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ વધુ એક મોટી ઉપલબ્ધિ છે. તેમનો આત્મવિશ્વાસ ભરેલો અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આગામી રેમ્પ વોક તેમના ફેશન કરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ પરંપરા અને ગ્લેમરને સરસ રીતે જોડે છે. શો સ્ટોપર એટલે કે જે શોને એન્ડમાં સ્ટોપ કરે, પણ ત્યાંથી જ શરૂઆત થાય છે એકચ્યુઅલી શોની. જે શોનું મેઇન ડિઝાઇનર છે, શોનું મેઇન કોરિયોગ્રાફર છે, જો શોના મેઇન સાથીઓ છે બધા, એ લોકો એના પછી બધું વોક કરે. તો નામ ભલે સ્ટોપર છે, પણ એનાથી બધું શરૂઆત થાય છે. તો એઝ અ શો સ્ટોપર હું ત્રીજી વાર ફેશન વીકમાં વોક કરું છું. પણ એઝ અ કોસ્ટ્યુમ જે હમણાં મને મળ્યું છે, જે હમણાં હું હમણાં જ ટ્રાયલ કરીને આવી છું, ઇટ્સ બ્યુટિફુલ વીગન સિલ્કનું મટીરિયલ છે અને બ્લેક એન્ડ ગોલ્ડ કોમ્બિનેશનનું છે અને ઇટ્સ બ્યુટિફુલ પીસ. એ શું છે એ તો તમને જોવું પડશે, ત્યારે જ તમને ખબર પડશે. એટલું બધું યસ, ડેફિનેટલી. ડ્રેસિંગની થીમ શું હશે? ડ્રેસિંગની થીમ પણ હું ન કહી શકું, કારણ કે એ ડિઝાઇનરની થીમ છે અને અગર એ થીમ ખબર પડી ગઈ તો બહુ બધું ઓપન થઈ શકે છે. પણ ખાલી એટલું કહું છું કે મારો જે ડ્રેસ છે એમાં મંડલા વર્ક છે, એટલું હું કહી શકું છું. મંડલા ઇઝ ટિપિકલ ઇન્ડિયન ટ્રેડિશનલ વર્ક, ધ હેન્ડ વર્ક. ઓકે, તો તમારી સાથે બીજા બધા ઘણા આર્ટિસ્ટ કાલે ત્યાં હશે, પણ તમે જે ડ્રેસ પહેરવાના છો અથવા જેને એ કંપનીનું નામ અને એ વ્યક્તિ વિશે થોડું કહો. જે ડિઝાઇનર છે એનું જે બ્રાન્ડ છે એનું નામ છે રંગચક્ર. રંગચક્ર એના માટે એટલા માટે બહુ પ્રિય છે કે એ જે ચક્રમાં રંગ બને છે, જેમ કે મેં કીધું મંડલા વર્ક ઇઝ ઓલ અબાઉટ ધ ચક્રાઝ. તો ચક્રાઝમાં જે એનો કલર છે, આપણા પૂરા જો 7 ચક્રના જે કલર છે એના હિસાબે એનું કલર થીમ છે. ચલો, એ પણ કહી દીધું. હવે અડધું સસ્પેન્સ તો ખુલી ગયું છે. 7 ચક્ર 7 રંગ, જી. તો એટલું બતાવી દો કે તમારી ચોઈસ કયા આધાર પર થઈ? કેમ કે તમે ફિલ્મોમાં વર્ક કર્યું, નાટકમાં કર્યું, એક મોડલ ઇઝ ડિફરન્ટ વર્ક, તો એ બંનેમાં શું સમન્વય હોય? આ વખતે મારી જે ચોઈસ હતી, મને જે ચૂઝ કરવામાં આવ્યું એ થ્રુ અ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. તો ડીપીપી ટ્રસ્ટમાં હું બહુ બધું કામ કરું છું. એના માટે થ્રુ ફાઉન્ડેશન, બિકોઝ આ જે સ્લોટ છે ફેશન શોનો, એ ખાલી ફક્ત ને ફક્ત સોશિયલ વર્કર્સ માટે છે. તો એમાં તમને એક્ઝેક્ટલી બધા મોડલ્સ ન દેખાય, તમને બધા સોશિયલ વર્કર્સ દેખાશે, તમને અલગ અલગ ફિલ્ડમાંથી લોકો દેખાશે. એ લોકો જે પોતપોતાની ફિલ્ડમાં બહુ બધું કંઈ સારું કર્યું છે એ લોકો તમને દેખાશે. એટલા માટે આ જે છે સ્લોટ, આ મને બહુ સ્પેશિયલ છે અને એની થીમ પણ બહુ સ્પેશિયલ છે. કઈ જગ્યાએ યોજાવાનો છે આ ફેશન શો? ગ્રાન્ડ હયાતમાં થવાનું છે. 5 વાગ્યાથી ચાલુ થશે અને મારું જે સ્લોટ છે એ 5:30 વાગ્યાની છે, કારણ કે 2 ડિઝાઇનર્સ છે. તો એક ડિઝાઇનરનું 5 થી 5:30 છે અને 5:30થી મારો છે. તો એ 5:30થી પછી મારું ચાલુ થશે. રંગચક્રનું 5:30 વાગ્યા પછી છે અને ફ્લોરિયન ફાઉન્ડેશન થ્રુ આ થયું છે પૂરું આયોજન. તે ફ્લોરિયન ફાઉન્ડેશનની અર્ચના જૈન મેડમ જે છે એ અને હું બહુ બધા પક્કા ફ્રેન્ડ છીએ અને અમે બેઓ કંઈ ને કંઈ સોશિયલ વર્ક કરતા જ રહીએ છીએ અને ઇટ્સ ગુડ કે જે સોસાયટી અમને આપે છે તો અમને સોસાયટીને પણ કંઈક પાછું આપી શકીએ છીએ. તો એ વાતની મને બહુ ખુશી છે. 2 દિવસનો શો છે, તો તમારો શો એક જ દિવસનો છે. મારો શો એક જ દિવસનો છે, પણ બીજા દિવસે ડેફિનેટલી હું એમને હેલ્પ કરીશ, બીજા શોવાળાઓને. તમારું